આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું શરૂ થવાના સંકેત. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર પૂર્વના ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં 2 જુદા જુદા અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો છે. વિવિધ રાજકીય દળોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. શ્રી મોદીએ લાલગંજમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું કે સીએએ અંતર્ગત ભારતમાં રહેતા નાગરિકોને નાગરિકતા અપાઈ છે. તેમણે કહ્યું કે આ પહેલા કોંગ્રેસે ક્યારેય આવા વંચિત લોકોની દરકાર કરી નથી. શ્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આવેલા બદલાવો વિશે પણ વાત કરી હતી. લાલગંજ બાદ શ્રી મોદીએ પૂર્વીય યુપીના જૌનપુરમાં પણ સભાને સંબોધી હતી, જે બાદ તેઓ ભદોહી અને પ્રતાપગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે બારાબંકી, ફતેપુર સિકરી અને હમીરપુરમાં ચૂંટણી સભાઓ સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના સીતામઢી અને મધુબનીમાં ચૂંટણી સભાને સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પદમપુર અને સુંદરગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીમાં સઘન પ્રચાર કરી રહ્યા છે. તેઓ છેલ્લા 3 દિવસથી રાયબરેલીના કાર્યકર્તાઓ તેમજ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. અહીં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા હતા. તેમણે રોજગાર, પેન્શન, અનામત જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશાની મુલાકાતે છે. તેઓ અહીં પત્રકારોને સંબોધન કરશે. ઉત્તર પ્રદેશના ફતેપુરમાં આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિપક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પ્રચાર મેદાનમાં ઉતરી રહ્યા છે. દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈ રાતે લખનૌ પહોંચ્યા છે. તેઓએ સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં સપાના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજી હતી. દેશમાં આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાના સંકેત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31મી મે સુધી કેરળ પહોંચવાની શક્યતા છે અને તે સાથે જ દેશમાં 4 મહિનાની ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે. લા નિનોની અસરના પગલે આ વર્ષે ચોમાસું સારું અને લાંબુ રહેવાની શક્યતા છે. ગત વર્ષે 8મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કેરળમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના 9 જિલ્લામાં વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. કેરળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભાગોમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ અને નીચે કોંકણના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા છે. આજે 16મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો વિષય ડેન્ગ્યુ નિવારણ, સુરક્ષિત આવતીકાલ આપણી જવાબદારી રાખવામાં આવ્યો છે. ડેન્ગ્યુ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વાતાવરણમાં ફેરફારના કારણે ડેન્ગ્યુના કેસ વધારે થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. તે ઉચ્ચ કૌશલ્ય ધોરણોનું પ્રદર્શન કરશે. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયે જણાવ્યું છે કે 30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ડિયા સ્કિલ સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં વિવિધ ઉદ્યોગોના 400થી વધુ નિષ્ણાતો પણ ભાગ લેશે. 4 દિવસીય સ્પર્ધા પ્રતિભાગીઓને પરંપરાગત હસ્તકલાથી લઈને અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં તેમની વિવિધ કુશળતા અને પ્રતિભા દર્શાવવાની તક આપશે. 47 કૌશલ્ય સ્પર્ધાઓ નિયુક્ત સ્થળ ઉપર યોજવામાં આવશે, જ્યારે 14 સ્પર્ધાઓ કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાશે. વિદ્યાર્થીઓ ડ્રોન ફિલ્મ નિર્માણ, કાપડ વણાટ, ચામડાના જૂતા બનાવવા અને કૃત્રિમ માનવ અંગોના ઉત્પાદન જેવા 9 કૌશલ્ય પ્રદર્શનમાં પણ ભાગ લેશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે અત્યારે ચાલી રહેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા અને ઓડિયો કોમેન્ટ્રી આપવા માટે ઇન્ડિયા શાઇનિંગ હેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે વિવિધ ખાનગી ચેનલોના સહયોગની પ્રશંસા કરી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સરકારની સમાવેશી નીતિને અનુરૂપ આ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abad ને ફોલો કરી શકો છો. મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં થયેલા અલગ અલગ માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોના મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મુસાફરો ભરેલી એક જીપ અન્ય વાહન સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે તામિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરાંતકમમાં પણ આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ચેન્નઈ ત્રીજી રાજ્ય ધોરીમાર્ગ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરના કારણે સર્જાયો હતો. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયા બાદ આજે તેમને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન ઈડીએ ટેન્ડર કમિશન કૌભાંડમાં PMLA હેઠળ આલમગીર આલમની વધુ તપાસ કરવા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે આલમગીર પાસેથી 35 કરોડ રૂપિયાની રોકડ મળ્યા બાદ ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ આ મહિનામાં ઈડીએ રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સ્નાતક કક્ષામાં પ્રવેશ માટેની પરીક્ષા QET 75%થી વધુ વિદ્યાર્થીઓએ આપી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના જણાવ્યા અનુસાર દેશ વિદેશમાં તમામ સુનિશ્ચિત સ્થળોએ સરળતાથી આ પરીક્ષા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે દિલ્હીના કેન્દ્રો ઉપર કેટલાક કારણોસર QET UG પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી, જે હવે 29મી મેના રોજ લેવાશે. આજે સિક્કિમનો રાજ્ય સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સિક્કિમવાસીઓને તેની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સિક્કિમ બરફથી ભરેલા શિખરો, ગાઢ જંગલો અને ધોધ દ્વારા પ્રગટ થયેલા ઉત્કૃષ્ટ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે સિક્કિમ તેની સુંદરતા અને મહેનતુ લોકો માટે જાણીતું છે. સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો પર ગોળીબાર બાદ તેમની સ્થિતિ સુધારા ઉપર છે. સંરક્ષણ મંત્રી રોબર્ટ કાલિનકે કહ્યું કે ગઈકાલે 3 કલાકથી વધુ સમય માટે તેમની સર્જરી ચાલી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની ટીકા કરતા રોબર્ટ ફિકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ દક્ષિણ ગાઝા શહેરમાં હમાસની 4 બટાલિયનને નષ્ટ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. તેમણે ગઈકાલે એક અમેરિકન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે આ અંગે સંમતિ છે, પરંતુ કેટલીકવાર પોતાના અસ્તિત્વ અને ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે તે જરૂરી છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇઝરાયેલી દળો રફાહમાં આશ્રય રહેલા લોકો સામે જમીની કાર્યવાહી કરશે તો અમેરિકા તેને વિસ્ફોટકો અને અન્ય શસ્ત્રો આપવાનું બંધ કરશે તેવી ચેતવણી આપી છે. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આગામી 6 જૂને કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં કુવૈત સામે રમાનારી મેચ તેઓની આખરી મેચ હશે તેમ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. સુનિલ છેત્રી ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના વર્તમાન કેપ્ટન છે. તેમણે 12મી જૂન 2005ના રોજ પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમી હતી. તેમની કારકિર્દીમાં તેમણે 150 આંતરરાષ્ટ્રીય મેચોમાં 94 ગોલ કરવાનો શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ 14 અંક સાથે ચોથા સ્થાને, જ્યારે ગુજરાત ટાઇટન્સ 11 અંક સાથે 8મા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો પ્રચાર કરી રહ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું શરૂ થવાના સંકેત. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર પૂર્વના ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન. તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં 2 જુદા જુદા અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી. અને IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. આકાશવાણી